સંતરામપુર કોંગ્રેસ દ્વારા પત્રકાર જગદીશ મહેતાના આદિવાસી ટિપ્પણી વિરુદ્ધ આવેદનપત્ર અને પોલીસ ફરિયાદ દાખલ। સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ ચૌધરી, મહીસાગર। થોડા 2-3 દિવસ પહેલા એક ગુજરાતના પ્રસિદ્ધ પત્રકાર જગદીશ મહેતા અને નિર્ભય ન્યૂઝની ટીવી એન્કર ગોપી ગાંગર દ્વારા જાહેર મીડિયામાં ડિબેટમાં એવું કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજ વિશે અને ખાસ કરીને જે નવનિયુક્ત અમારા વિરોધ પક્ષના નેતા છે કોંગ્રેસ પાર્ટીના વિધાનસભાના તુષારભાઈ ચૌધરી એમની વિરુદ્ધમાં અપમાનજનક નિવેદન આપવામાં આવ્યા હતા અને જગદીશ મહેતા પત્રકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી। આદિવાસી સમાજ એટલે જંગલમાં રહેનારો સમાજ, કાળો ભમ્મર સમાજ, ઉગાડા પગે ચાલનારો વ્યક્તિઓ, આવું બધું આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે અને એના અનુસંધાને સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ અને મહીસાગર જિલ્લા એસટી સેલ દ્વારા આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમારી માગણી છે કે જે કંઈ પત્રકાર જેઓ આદિવાસી સમાજને ઉશ્કેરતી જે નિવેદનો આપ્યા છે એની માફી તો નહીં, પરંતુ એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, એના ઉપર પોલીસ કેસ થવો જોઈએ, FRI નોંધાવી જોઈએ અને અમારા જે કોંગ્રેસના નેતા તુષારભાઈ ચૌધરી ઉપર જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે એવી મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી અને સંતરામપુર તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમારી માગણી છે। અને જો આ તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું। હર્ષદ પટેલ, પ્રમુખ મહીસાગર જિલ્લા કોંગ્રેસ।